લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2.2 શરૂ કર્યું હતું અને એના 4 દાખલા મેં ગણાવ્યા હતા અને પાંચમો અને છઠ્ઠો દાખલો તમને ઘરેથી આપ્યો હતો, પણ એના પર મેં તમને સમીકરણ બનાવીને તો આપી દીધા હતા કે આ રીતે તમારે દાખલો કરવાનો છે. એટલે આપણે 1 થી 6 દાખલા લગભગ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આજે આપણે 7મા દાખલાનો અભ્યાસ કરીશું. તો જો આપણે પહેલા એની રકમ જોઈ લઈએ પાઠ્યપુસ્તકમાં. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો કીધો છે અને ગુણિત કીધું છે, બરાબર છે. એ 888 થાય છે, તો તે તમારે ગુણિત શોધવાનો છે. કેટલાના ગુણિત કીધા છે બેટા? 8ના ગુણિત કીધા છે. કેટલાના કીધા છે? 8ના. હવે તો પહેલું તો આપણે એટલું યાદ રાખવાનું છે કે 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ, 3 ક્રમિક ગુણિત સંખ્યાઓ. હવે ગુણિત શબ્દ તમારી માટે કેવો છે બેટા? નવો છે, બરાબર. તો પ્રથમ ગુણિત સંખ્યા આપણે ધારી લઈએ કઈ છે? પ્રથમ સંખ્યા તો કે x. હવે ગુણિત એટલે કે આપણે ઘડીઓ બોલવાનો. 8 નો ગુણિત કીધો છે તો 8 એકા 8 એટલે આ આવી ગયું, બરાબર છે. હવે બીજી ગુણિત સંખ્યા, બીજી સંખ્યા ગુણિત કીધી છે, બરાબર. એટલે શું આવશે બેટા? x + 8. અને ત્રીજી ગુણિત સંખ્યા, ત્રીજી સંખ્યા તો કે 8 દુ કેટલા થાય બેટા? 16. કેટલા થાય? 16. તો આ તમારી ત્રણ ગુણિત સંખ્યાઓ આવી ગઈ. જો પહેલા પ્રથમ ગુણિત સંખ્યા, દ્વિતીય અને તૃતીય, એમાં આપણે ગુણિત સંખ્યાઓ શોધવાનું કીધું છે. તો પ્રથમ સંખ્યા આપણે કઈ ધારી બેટા? x. બીજી કઈ ધારી? તો કે x + 8. અને ત્રીજી કઈ ધારી? તો કે x + 16. એટલે કે પહેલું 1, પછી 8 દુ 16. ગુણિત કીધું છે એટલે 8 નો ઘડિયો, 8 એકા 8 ને 8 દુ 16. હવે આ બધાનો સરવાળો 888 થાય છે. તેથી આપણું સમીકરણ કેવું બનશે? પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા કઈ છે બેટા? x + 8. અને આપણે ત્રીજી સંખ્યા કઈ થઈ? x + 16. અને આ બધાનો સરવાળો આપણે કીધો છે 888. આવું જ કીધું છે ને આપણે સંખ્યા. ઓકે, 888 જ આવે છે. જો ગુણિત સંખ્યા, ઓકે, એટલે પ્રથમ તમે x ધારો, બરાબર. બીજી x + 8, ત્રીજી 8 દુ 16 એટલે કે x + 16. આની જગ્યાએ તમને 7 નું કીધું છે બેટા. તો પહેલી સંખ્યા આપણે x ધારશું, બીજી x + 7 અને ત્રીજી તો કે 7 દુ 14 એટલે કે x + 14. બરાબર છે. એટલે ગુણિત સંખ્યાઓ કીધી હોય ત્યારે ગુણાકાર આવે, ઘડીઓ યાદ કરી લેવાનું. ચલો હવે તમારું સમીકરણ બની ગયું છે. સમીકરણને તમારે છૂટું પાડવાનું. તો x + 8 + x + 16 બરાબર 888. બધાને દેખાય છે, બરાબર. હવે આપણે x વાળી સંખ્યાઓને કેવી લઈ લઈશું બેટા? સાથે લઈ લઈએ છીએ. જો ix એટલે કેટલા x થયા? સરવાળો છે તો તેથી 3x થયા. કેટલા x થયા બેટા? 3x. x અને x, બરાબર. હવે કીધું છે આ 8 અને આ 16 જે આંકડાકીય માહિતી છે. તો 16 ને 8 કરો 24 થાય. ગણો 17, 18, 19, 20, 21, 22, 23 અને 24. તો અહીંયા લખી નાખવાનું +24 બરાબર 888. હવે તો તમને આવડે છે, બરાબર છે. વત્તા છે એ જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા થઈ જશે, બરાબર. તો 888 માંથી તમે બાદ કરો તો 8 માંથી 4 જાય તો 4, 8 માંથી 2 જાય તો 6 અને 8 ના 8. હવે તમને દેખાય છે 864. હવે આ ગુણાકાર છે બેટા, એ જમણી બાજુ જશે તો શું થઈ જશે? તો કે ભાગાકાર. 864 ભાગ્યા 3. જો મોડે ભાગાકાર આવડે તો કઈ વાંધો આવે નહીં. 8 એકા 3 એકા 3 ને 3 દુ 6, 7 અને 8 એટલે 2 વધ્યા, 3 8 24 અને 3 8 24. એટલે તમારો x બરાબર તમારો આવી ગયો 864. કેટલા આવ્યા આપણો જવાબ? તેથી x બરાબર તમારે આવી ગયું 288. જો તમને ભાગાકાર આ રીતે મોઢે છેદ ઉડાડતા આવડતો જ હશે, પણ જો ન આવડે તો કાંઈ વાંધો નહીં, બાજુમાં ભાગાકાર કરી નાખીએ, બરાબર. જોઈ લેજો 3 દુ 6, 8 માંથી 6 ગયા તો 2, બરાબર. 3 8 ને 24, 2, 3 8 ને 24. જો તો પણ આપણો જવાબ છેદ ઉડાડી આવી ગયા. x બરાબર કેટલા નીચે છે બેટા? 288. હવે વારાફરતી આપણે રકમ લખી નાખવાની, સંખ્યા શોધી નાખવાની. પ્રથમ, બીજી અને ત્રીજી, બરાબર. તો પહેલી સંખ્યા આપણી કઈ હતી બેટા? આપણી પહેલી સંખ્યા છે. તમારે નીચે લખવાનું, મારે બોર્ડમાં
જગ્યા નથી માટે પહેલી સંખ્યા x x છે પહેલી સંખ્યા એટલે તમારો જવાબ કેટલો આવી ગયો x બરાબર 288. હવે તમારી બીજી સંખ્યા બરાબર તો બીજી સંખ્યા તમારી કઈ છે બેટા x 8. હવે x બરાબર તમને કેટલા મળી ગયા છે તો કે 288 8 તો સરવાળો 8 ને 8 16 છગડો વધી ચડી 1 8 ને 1 9 296. અને હવે તમારી ત્રીજી સંખ્યા તો ત્રીજી સંખ્યા આપણી કઈ હતી બેટા તમે જુઓ તો x 16 x ની જગ્યાએ તમે મૂકો છો 288 16 8 ને 6 8 પછી ગણો 9 10 11 12 13 ને 14 14 4 વધી 1 8 ને 9 ને 10 10 0 વધી ચડી 1 2 ને 3 તમારી કેટલી જવાબ આવી ગયો બેટા 304. એટલે કે તમારી પહેલી સંખ્યા બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. હવે જો આપણે તાળો મેળવીએ તો આપણને ખબર પડે આપણો જવાબ સાચો છે કે ખોટો. પણ ઈ મેળવતા પહેલા હું તમને પહેલા દાખલો એક વખત સમજાવી દઉં ફરીથી. તમને એવું કીધું છે કે 8 નો ગુણિત આવતો હોય તેવી સંખ્યા તમારે 3 શોધવાની કીધી છે બરાબર. તો પહેલી સંખ્યા તો આપણને ખબર જ છે અને એનો સરવાળો કરવાનો. જો તફાવત કીધો હોય કે બાદ કીધું હોય તો આપણે બાદબાકી કરીએ પણ અહીંયા તો સરવાળો તમને સ્પષ્ટ લખ્યું છે. પ્રથમ સંખ્યા x બીજી x 8 ગુણિત કીધું છે એટલે 8 દુ 16 એટલે કે બીજી સંખ્યા x 16. હવે આપણું સમીકરણ છે તો કે x પ્રથમ સંખ્યા x 8 અને બીજી સંખ્યા x 16 બરાબર 888. હવે કાંઈ કર્યું નથી માત્ર કૌંસ છૂટો કર્યો છે x x 8 પછી x 16 બરાબર 888. હવે જે x x વાળી સંખ્યા છે એને સાથે લીધી તો કે 1 2 અને 3 એટલે કે 3x અને 16 ને 8 24 વત્તા છે ડાબી બાજુ વત્તા છે જમણી બાજુ જાય એટલે ઓછા અને આ ગુણાકાર છે જમણી બાજુ જાય તો ભાગાકાર થઈ જાય. અને ભાગાકાર મેં મોઢે પણ કર્યો તો અને એ તમને સાઈડમાં કરીને પણ બતાવ્યું છે. હવે તો કે આપણે 3 એ 3 સંખ્યા શોધવાની હતી તો આપણી પહેલી સંખ્યા કઈ છે x x બરાબર આપણો જવાબ કેટલો આવી ગયો બેટા 288. આપણી બીજી સંખ્યા તો કે x 8 x ની જગ્યાએ 288 મૂકો એટલે જવાબ આવી ગયો 296 અને x 16 આપણો જવાબ કેટલો આવી ગયો 304. હવે આ 3 એ 3 નો સરવાળો કરશો ને તો 888 જ આવશે બરાબર છે. એટલે કે આપણો જવાબ કેવો છે સાચો. હવે હું તમને તાળો મેળવતા શીખવાડું છું તમારે કરવાની જરૂર નથી. 288 296 304 8 આ 6 4 10 ને 8 18 આંકડો વધી 1 9 ને 1 10 10 ને 8 18 18 આંકડો વધી 1 3 ને 2 6 6 ને 2 3 ને 2 5 5 ને 2 7 7 ને 8. જો જે જવાબ અહીંયા હતો એ તમારો અહીંયા તાળામાં આવી ગયો. એટલે આપણે 3 એ 3 શોધેલી સંખ્યા છે એ કેવી છે બેટા સાચી છે. આ તમારે કરવાની જરૂર નથી. હું તમને ખાલી સમજાવું છું કે આ રીતે કરો તો આપણને ખબર પડે આપણો દાખલો સાચો છે કે ખોટો બરાબર. હવે મારે બાજુમાં લખવું પડ્યું છે પણ તમારે તો લાઈનમાં જ વ્યવસ્થિત રીતે દાખલો લખવાનો છે. ચલો હું 2 મિનિટ સાઈડમાં વહી જાઉં છું તમે વ્યવસ્થિત રીતે લખી નાખો. ચલો લખાઈ ગયું છે બેટા. હવે નથી લખાતું તો હવે મારે તમને કહેવાની જરૂર નથી. આટલા ટાઈમથી તમે જોવો જ છો બરાબર. એટલે આપણને ખબર છે કે જ્યાં જરૂર પડે ત્યાં વિડીયો પોઝ કરીને આપણે લખી નાખવાનો. જવાબ આવે ત્યાં બોક્સ બનાવવાનું. આ તે જો હું પણ બનાવું છું દેખાય છે તમને એ કરવાનું બેટા. જેથી આપણી સપ્લિમેન્ટરી ક્યારે પણ પેપર કે કંઈ પણ લખો તો વ્યવસ્થિત લખવાની રીત પાડવાની. ચલો હવે કેટલામો દાખલો છે બેટા આપણો દાખલા નંબર 8. ચડતા ક્રમમાં રહેલી. હવે ચડતા ક્રમમાં રહેલી એટલે ચડતા ક્રમમાં પહેલી સંખ્યા કઈ આવે x બીજી x 1 અને ત્રીજી x 2 બરાબર છે. પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2 3 અને 4 વડે ગુણાકાર કરવાનો અને બધાનો સરવાળો કરતા તમને જવાબ કેટલો મળે છે 74. સરવાળો કરતા એવું કીધું છે. સરવાળો કરતા એટલે આપણને ખબર છે કે શું કરવાનું છે પ્લસની નિશાની વત્તા કરવાના છે બરાબર છે. જો તફાવત કીધું હોય કે બાદ કરતા કીધું હોય તો બાદબાકીની નિશાની આવે. હવે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 એવી પૂર્ણાંક સંખ્યાઓ છે બરાબર ને. તો આપણે સૌથી પહેલી સંખ્યા કઈ ધારવાની તો કે x બીજી x 1 ત્રીજી x 2 આ સંખ્યા ધારી લીધી.
પછી કે છે કે પહેલી સંખ્યાનો ગુણાકાર તમે 2 સાથે કરો, બીજી સંખ્યાનો 3 સાથે કરો અને ત્રીજી સંખ્યાનો 4 સાથે કરો અને પછી જવાબ આવે છે તમારો 74. બરાબર, 74 જ આવે છે ને? ઓકે, ચાલો તો અહીંયા ઘડી આપણે લખી નાખીએ દાખલા નંબર 8. બરાબર, પ્રથમ સંખ્યા આપણે ધારી છે. બરાબર, ધારો કે પ્રથમ સંખ્યા x છે. ધારો કે પ્રથમ સંખ્યા, આ બધું આપણે ધારેલું છે. બરાબર ને? પ્રથમ સંખ્યા x છે. બરાબર, ક્રમિક કીધી છે. પછી x વત્તા કઈ આવે તો કે 2. બીજી સંખ્યા તો કે x વત્તા 1 છે અને ત્રીજી સંખ્યા તો x વત્તા 2. હવે એવું કે છે ચોપડીમાં તમે જો તમને હવે એવું કીધું છે કે તમારી પહેલી જે સંખ્યા છે એને 2 વડે ગુણો, પછી 3 વડે ગુણો અને 4 વડે ગુણાકાર કરવાનું કીધું છે. બરાબર ને? એટલે કે આનો આ સંખ્યાનો ગુણાકાર આપણને કેટલા સાથે કરવાનો કીધો છે તો કે 2 સાથે, આનો 3 સાથે ને આનો 4 સાથે. ચાલો પહેલા તો આપણે 3 એ 3 સંખ્યા લખીએ. પ્રથમ સંખ્યા કઈ છે બેટા? x. બીજી કઈ છે? x 1 અને ત્રીજી કઈ છે તો કે x 2. આ છે અને આનો સરવાળો કેટલો થાય છે તો કે 74 થાય છે. હવે એવું કીધું પ્રથમ સંખ્યા જે તમારી છે એને કેટલા વડે ગુણવાની કીધી? 2 વડે. કેટલા વડે કીધી? 2 વડે. બીજીને 3 વડે અને આને 4 વડે અને પછી જવાબ તમારો કેટલો આવે છે? 74. સમીકરણ જ બેટા પરફેક્ટ સમજવાનું છે. પહેલા તમને એવું કીધું છે પ્રથમ ત્રણેય ક્રમિક સંખ્યાઓ પ્રથમ x, x 1 અને x 2 તેને અનુક્રમે 2 વડે, 3 વડે અને 4 વડે ગુણાકાર કરો. એટલે પહેલાનો 2 વડે, બીજાનો 3 વડે અને ત્રીજાનો 4 વડે આ ગુણાકાર કરીને તો એનો સરવાળો કેટલો આવે છે બેટા? 74. તો 3 એ 3 સંખ્યાઓ આપણે શોધવાની છે. કઈ જ સમીકરણ પરફેક્ટ થઈ ગયું એટલે આપણે દાખલો સરળતાથી વ્યવસ્થિત રીતે ગણી શકીશું. ચાલો તો અહીંયા ગણી 2 ગુણ્યા x કરો એટલે બેટા કેટલા x આવે? 2x આવે. બરાબર છે? હવે તો કે 3 અને x 1 છે એટલે 3 નો x સાથે ગુણાકાર તો કે 3x અને 3 નો પછી 1 સાથે ગુણાકાર તો કે 3 એકા 3. અહીંયા વત્તાની નિશાની તો વત્તા. 4 ગુણ્યા x એટલે કે 4x અને 4 દુ 8. કૌંસની બહાર જ્યારે છે ત્યારે કૌંસની અંદરની બધી સંખ્યા સાથેનો ગુણાકાર કરવો પડે. તો જવાબ તમારો આવી ગયો 74. જો બેટા 2 ગુણ્યા x એટલે 2x, આ x 1 છે એટલે 3 ગુણ્યા x એટલે 3x ને 3 એકા 3. 4 ગુણ્યા x એટલે કે 4x ને 4 દુ 8 બરાબર 74. હવે શું કરવાનું? x વાળી રકમને સાથે લઈ લો અને આંકડાકીય માહિતી આ x વાળી, આ x વાળી ને આ x વાળી આ આંકડાકીય માહિતી છે. બરાબર ને? તો ચાલો આપણે જોઈએ સરવાળો છે 2 ને 3 5, 5 ને 4 9x થઈ ગયું અને આ 3 અને 8, 8 ને 3 કેટલા થાય બેટા? 8 પછી 9 10 અને 11 બરાબર 74. હવે તો તમને સરસ મળી ગયું છે. વત્તા છે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા. એટલે કે 74 ઓછા 11. તેથી 9x 4 માંથી 1 જાય તો કેટલા વધે બેટા? 3 અને 7 માંથી 1 જાય તો કેટલા વધે બેટા? 63. હવે આ ગુણાકાર છે. આપણે તો x ની કિંમત જ શોધવાની છે. આ ગુણાકાર છે. ઈ જમણી બાજુ જશે તો શું થઈ જશે? તો કે ભાગાકાર. 9 ના ઘડિયામાં 63 આવે? હા આવે. 9 સત્તા 63. તેથી x બરાબર તમને કેટલા મળી ગયા? 7. કેટલા મળી ગયા છે તમને? x બરાબર તમને મળી ગયા છે 7. હવે બધી કિંમત આપણે મૂકવાની છે. ચલો ફરીથી આટલું તો તમને સમજાઈ ગયું છે. હવે તો કે x એટલે આપણી કઈ સંખ્યા છે? પ્રથમ સંખ્યા. બરાબર? હું બાજુમાં લખું છું, તમે વ્યવસ્થિત લખજો. પ્રથમ સંખ્યા આપણી કઈ છે બેટા? x. x બરાબર આપણે કેટલા મળી ગયા? 7. પછી આખો દાખલો ફરી સમજાવીશ બેટા હું. બીજી સંખ્યા કઈ છે? જો તો આ ગુણાકાર વાળું નહીં તો સમીકરણ બનાવતી વખતે બીજી સંખ્યા આપણે કઈ ધારી હતી? તો કે x 1 એટલે ગણો તો 7 1 તો 7 ને 1 8. અને આપણી ત્રીજી સંખ્યા કેટલી હતી બેટા? x 2 એટલે કે 7 2 એટલે કે 9.
જો તો તમારો જવાબ શું આવ્યો તો તમે કહી શકો 7 8 અને 9 એટલે કે ક્રમિક આવી ગયો આ કેટલો આવ્યો તમારો 7 આ કેટલો આવ્યો 8 અને આ કેટલો આવ્યો 9 જો ક્રમમાં જવાબ આવ્યો પૂર્ણાંક સંખ્યા જવાબ આવ્યો 7 8 અને 9 બરાબર છે હવે આ રીતે આપણે દાખલો ગણવાનો છે ફરીથી સમજાવું છું બેટા પહેલું તમને એવું કીધું છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર કે ચડતા ક્રમમાં રહેલી ચડતો ક્રમમાં રહેલી પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે x x + 1 અને x + 2 બરાબર છે એનો અનુક્રમે તમારે ગુણાકાર કેટલા વડે આટલું આપણે ધારી લીધું છે પછી એનો ગુણાકાર પ્રથમ સંખ્યાનો 2 વડે 3 વડે અને 4 વડે ગુણાકાર કરી તો જવાબ કેટલો મળે છે બેટા 74 તો આપણે રકમ લખીએ કે આનો 2 વડે એટલે 2x આનો 3x એટલે 3 × x એટલે 3x ને 3 એકા 3 4 × x એટલે 4x ને 4 દુ 8 બરાબર 74 હવે x x વાળી રકમને સાથે લઈએ તો 3 ને 2 5 ને 4 9 એટલે 9x થઈ ગયા અને 8 ને 3 કેટલા થઈ ગયા બેટા 11 વત્તા છે એ જમણી બાજુ ગયા તો શું થઈ ગયા બેટા ઓછા 74 માંથી 11 ગયા એટલે કેટલા આવ્યા બેટા 63 ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર તો 9 + 63 તો x બરાબર તમને કેટલા મળી ગયા બેટા 7 હવે સંખ્યાની અંદર આપણે રકમ મૂકી દઈએ તો આપણી પ્રથમ સંખ્યા x બરાબર આપણી કઈ સંખ્યા છે પહેલી તો x બરાબર 7 આપણી બીજી સંખ્યા કઈ છે તો કે x + 1 એટલે 7 ને 1 8 આપણી ત્રીજી સંખ્યા કઈ છે તો કે x + 2 તો કે x + 2 એટલે 7 ને 2 9 એટલે આપણી સંખ્યા જો તમને ક્રમમાં જ મળી ક્રમિક કીધી એટલે 7 8 અને 9 ચલો ઝડપથી આ દાખલો તમે લખી નાખો એટલે આપણે આગળનો દાખલો જોઈ લઈએ તમારે ક્રમમાં જ લખવાનું આની નીચે જ લખવાનું બરાબર મારે બોર્ડ તમારા ચોપડા જેટલું મોટું ન હોય એટલા માટે ચલો દાખલા નંબર 9 રાહુલ અને હારૂન ની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો કીધો છે 5:7 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 થાય છે બંનેની ઉંમરમાં 4 વર્ષ પછી કીધું છે એટલે ઉમેરવાનું અને જો પહેલા કીધું હોત તો આપણે શું કરત બાદ કરત કોણ કોણ ભાઈ છે તો કે રાહુલ અને હારૂન દાખલા નંબર કયો છે બેટા આપણો તમારો આ 9 દાખલા નંબર 9 રાહુલ અને હારૂન હવે એની ઉંમરનો ગુણોત્તર તમને કેટલો કીધો છે 5:7 કેટલો કીધો છે બેટા હારૂન અને હારૂન 5:7 અને બંનેમાં કેટલા વર્ષ ઉમેરવાના કીધા 4 એટલે 5:4 છે એટલે કે આપણે શું ધારી શકીએ રાહુલમાં તો કે 5x અને આમાં કેટલા x ધારી શકીએ 7x 4 વર્ષ પછી એટલે +4 અને અહીંયા પણ +4 હવે બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે કેટલો આપ્યો છે તમને સરવાળો 56 આપેલો છે ચલો તમારું સમીકરણ અહીંયા ઘડી તૈયાર થઈ ગયું તો કે રાહુલનું તો કે 5x + 4 બંનેની ઉંમરનો સરવાળો એટલે અહીંયા વત્તા જ લેવાના કેટલા આવે 7x + 4 એનો સરવાળો કેટલો થાય છે બેટા તો કે 56 છે ને 56 થાય છે તો હવે આપણે બંનેની શું શોધવાની છે ઉંમર એકદમ સહેલો દાખલો છે જો તમને જ્યારે પણ ગુણોત્તર બેટા આપેલો હોય ને તો ઈ વાત યાદ રાખજો કે રાહુલ અને હારૂન 5:7 એટલે કે 5x અને 7x હવે કીધું છે 4 વર્ષ પછી એટલે +4 અહીંયા પણ +4 જો પહેલા કીધું હોય 4 વર્ષ પહેલા તો આપણે શું કરત બેટા બાદ કરત પછી કીધું છે એટલે આપણે શું કરીએ છીએ ઉમેરીએ છીએ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે તો કે 56 આ તમે કૌંસ ન કરો તો પણ ચાલે પણ આને તમને સમજાવો કે આ રાહુલ ભાઈની વાત છે અને આ કયા ભાઈની વાત છે હારૂન ભાઈની આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે તો કે 56 થાય છે ચાલો હવે શું કરશું આપણે કૌંસને છૂટા પાડી દઈએ પહેલું કામ તો અને આ 3 ટપકા છે એટલે કે તેથી બરાબર છે 5x + 4 + 7x + 4 = 56 હવે તો એઝ યુઝ્યુઅલ તમને ખબર છે આપણે શું કરશું x x
વાળી રકમ ભેગી કરશું ને પછી આ રકમને, બરાબર? તો કે 5 ને 7, 7 ને 5 કેટલા થાય? તો કે 12x, બરાબર? ગણવું હોય તો ગણો, 7 પછી 8 9 10 11 અને 12 અને 4 ને 4 બેટા કેટલા થયા? 8 બરાબર 56. સરવાળો કીધો તો એટલે આપણે બત્તાકાર લખ્યા છે, બરાબર? હવે 12x 56 એટલે આ વત્તા છે, જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા. હવે 12x 56 માંથી 8 જાય એટલે તમે કેટલા થાય? તો કે 48 થશે. ગણો 49 50 51 52 53 54 55 અને 56. તો કે 56 માંથી 8 ગયા એટલે કેટલા આવી ગયા બેટા? 48. હવે આ 12x છે ગુણાકાર છે, આપણે તો માત્ર x ની કિંમત જ શોધવાની. ગુણાકાર છે જમણી બાજુ જાય તો શું થઈ જશે? તો કે ભાગાકાર. બારેકાનો ઘોડીઓ આવડે ને? છેદ ઉડી જાય બેટા. બારેકા 12 12 24 12 13 36 48 એટલે કે x બરાબર આપણને કેટલા મળી ગયા? 4. તેથી x બરાબર આપણને કેટલા મળી જાય છે બેટા? x બરાબર કેટલા મળી ગયા? 4. હવે રાહુલ અને હારુન આપણે એની ઉંમર શોધી નાખીએ. તો અહીંયા લખો રાહુલ ની ઉંમર શું હતી આપણી પાસે? તમને ખબર છે કેટલા x હતી? તો કે 5x. હવે 5 તો છે જ. x બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 4. 5 ચોક કેટલા થઈ ગયા બેટા? 20 વર્ષ. કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષ. હવે કોની વાત કરી છે? તો કે હારુનની ઉંમર કેટલા x છે બેટા? હારુનની ઉંમર 7x. કેટલા x છે? 7x. ચાલો 7. x બરાબર તમારે કેટલા મૂકવાના છે? 4. 7 ચોક કેટલા થાય બેટા? 7 7 7 14 7 21 7 ચોક 28 વર્ષ. હવે જો આમાં તમે તમારો તાળો મેળવી શકશો, બરાબર છે? ઓલામાં ક્રમિક સંખ્યા આવી ગઈ હતી, આનો સરવાળો પણ આવી ગયો તો હવે તમે 20 + 28 કરો. 8 ના 8 ને 2 ને 20 5 ચોક 20 7 7 7 14 7 21 7 ચોક 28 એટલે કે 20 અને 28 વર્ષ બંનેની ઉંમર આવી જાય છે. કેટલા વર્ષ આવે છે? 20 વર્ષ અને 28 વર્ષ બંનેની ઉંમર આવી જાય છે, બરાબર? અહીંયા પેલી 7 વડે 8 વડે ને એના વડે ગુણાકાર કર્યો તો વત્તા 4 નહીં રહેતા એટલે આપણને આપણો તાળો ભેગો થાય નહીં. ચલો ફરી સમજાવું છું. રાહુલ અને હારુનની ઉંમર 5:7 છે એટલે કે 5x અને 7x. 4 વર્ષ પછી એટલે વત્તા 4 અને વત્તા 4 બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે બેટા? 56 થાય છે. તો કે 5x ને 4 આ કૌંસ જ છૂટો પડે પછી x x વાળી રકમ સાથે લીધી, આંકડાકીય માહિતી સાથે લીધી એટલે 56 વત્તા આ બાજુ ગયા તો ઓછા, ગુણાકાર આ બાજુ ગયા તો ભાગાકાર. પછી રાહુલની ઉંમર અને હારુનની ઉંમરમાં આપણે એ વસ્તુ મૂકી દીધી છે. એટલે કે રાહુલ કેટલા વર્ષનો છે? તો કે 20 વર્ષનો છે અને હારુન કેટલા વર્ષનો છે? 28 વર્ષનો છે. જ્યારે પણ કોઈ પણ દાખલા આપણને પૂછાય તો વ્યવસ્થિત રીતે આ રીતે કેલ્ક્યુલેશન કરી ગણતરી કરી પછી જ આપણે દાખલા ગણવાના છે. ચલો ઝડપથી લખી નાખો એટલે એની પછીનો દાખલો હું કરાવી દઉં. બહુ સરળ દાખલા છે બેટા, આવડી જાય એવું છે. ચલો લખાઈ ગયું છે. દાખલા નંબર 10. શું કીધું છે? વર્ગખંડમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. એટલે હવે તમને અહીંયા આવી ગયું છોકરા, આ જેમ છે એટલે ગુણોત્તરની નિશાની છે. આપણે આગળના ધોરણમાં ભણવામાં આવતું હતું. છોકરીઓ, છોકરા અને છોકરીઓ કેટલો છે? તો કે 7:5. કેટલા છે? 7:5. 7:5. હવે એવું કે છે 7:5 છે, બરાબર? છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. કેટલી વધારે છે બેટા? 8. આની કરતા 8 વધારે છે એટલે આનું તમે પહેલા કહી શકો 7x અને આને કેટલાય કહી શકો 8x. હવે છોકરાઓની સંખ્યા જે છે એ છોકરીઓની સંખ્યા કરતા કેટલી વધુ છે? તો કે 8 વધુ.
જેની સંખ્યા વધુ છે એની સામેની બાજુ તમારે +8 ઉમેરવા પડે તો તમને એનો પ્રોપર જવાબ મળે. 8 વધુ છે, બરાબર છે. અને પછી કીધું છે કે તો વર્ગખંડની તમારે શું શોધવાની છે? સંખ્યા. હવે જો તમને બંનેની ઉંમરનો સરવાળો કે બાદબાકી આટલું થાય એમ આપ્યું નથી. અહીંયા તમને એટલું આપ્યું છે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર, એટલે કે 7:5. પછી છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધુ છે, એટલે આ જે 8 વધુ છે એટલે કે 7x અને 5x + 8. આવો તમારો એનો જવાબ, સમીકરણ તમારું આવું તૈયાર થશે, બરાબર છે. પછી ફરી સમજાવું. છોકરાઓની ઉંમર છોકરીઓની ઉંમરનો તમને શું આપ્યો છે બેટા? ગુણોત્તર આપ્યો છે, બરાબર છે. પછી એવું કહે છે કે છોકરીઓની જે સંખ્યા છે એનો ગુણોત્તર છોકરાઓની સંખ્યા જે છે એ છોકરીઓની સંખ્યા કરતાં કેટલી વધુ છે બેટા? 8 વધુ છે. એટલે કે આની કરતાં કેટલી વધુ છે? તો કે આ છોકરીઓ છે એની કરતાં છોકરાઓની સંખ્યા 8 વધુ છે, એટલે આપણે છોકરીઓમાં 8 શું કરી દીધું બેટા? ઉમેરી દીધું. અને હવે તમારે એનું શું શોધવાનું છે? સમીકરણ. બહુ સરળ છે, હમણાં 2 જ મિનિટમાં દાખલો પૂરો. વત્તા છે આ બાજુ આવશે તો ઓછા બરાબર 8. હવે 7 માંથી 5 જાય એટલે 2x બરાબર 8. ગુણાકાર છે આ બાજુ જશે તો ભાગાકાર. તેથી x બરાબર તમને કેટલો મળી ગયો? છેદ ઉડાડતા આપણને બધાને બહુ સરસ રીતે આવડે છે. 2 ચોક 8, તો કે x બરાબર 4. હવે આપણે શોધી નાખીએ તો કે છોકરાઓ અને છોકરીઓ. છોકરા કેટલો છે એનો ગુણોત્તર બેટા? 7x બરાબર 7. x બરાબર આપણે કેટલા શોધ્યા? તો કે 4. તો અહીંયા મૂકી દો તો કે 7 ચોક 28 ભાઈઓ હશે. કેટલા ભાઈઓ હશે? 28. અને છોકરીઓ છોકરીઓનો ગુણોત્તર કેટલો હતો બેટા આપણો? 5x. કેટલો હતો? કે 5x. બરાબર છે. 5x હતો 5. x ની બદલે આપણે કેટલા મૂકવાના? 4. તો કે 5 ચોક 20. બહેનો કેટલી હશે? તો કે 20. ભાઈઓ કેટલા હતા? 28. અને બહેનો કેટલી હતી? 20. જો કોઈ પણ દાખલો પૂછાય તો કન્ફ્યુઝન થવાનો કોઈ સવાલ જ નથી. આ દાખલો બહુ જ ઈઝી છે. છોકરાની છોકરીનો ગુણોત્તર આપી દીધો બેટા 7:5. છોકરાઓ જે છે એ છોકરીઓ કરતા 8 વધુ છે, એટલે જે વધુ છે એને તમે સામેની બાજુ એડ કરી દો એટલે આપણને જે સંખ્યા જોઈએ છે એ મળી જશે. તો કે 7x અને 5x. છોકરાઓ જે છે છોકરીઓ કરતા 8 વધુ છે એટલે +8. પછી તમને બીજું કોઈ પરિણામ નથી આપ્યું કે આ બંનેનો સરવાળો કે બાદબાકી કરતા આટલો જવાબ મળે છે. એનો મતલબ કે આની સામેની બાજુ આ થઈ, એટલે કે આ ડાબી બાજુ થશે ને કઈ બાજુ થશે બેટા? જમણી બાજુ. હવે આ વત્તા છે આ બાજુ આવે તો ઓછા, ગુણાકાર છે આ બાજુ જોઈએ તો ભાગાકાર. પછી છોકરાનામાં એનું આપણે મૂકી દીધો છે 7x માં x ની કિંમત મૂકી અને છોકરીઓમાં પણ એની કિંમત મૂકી દીધી છે. આના ઉપરથી આપણે ખબર પડે કે ભાઈઓ કેટલા છે? તો કે 28 અને બહેનો કેટલી છે? તો કે 20. હવે 11મો અને 12મો દાખલો, બરાબર છે, બંને તમારે તમારી જાતે કરવાના છે. બરાબર, હું તમને સમજાવી દઉં છું કે સમીકરણ કઈ રીતે થશે. પછી તમારે તમારી જાતે કરવાના રહેશે. અને એની પછી એક તે વધારામાં ઘણા બધા દાખલા છે. 13મો અને 14મો હું કરાવી દઈશ ને 15 ને 16 પાછા એવા જ છે જે તમારે તમારી જાતે કરવાના રહેશે. ચાલો પહેલા બોર્ડ ઉપરથી આ લખી નાખો, પછી બંનેના સમીકરણ સમજાવી દઉં તમને. ઓકે, લખાઈ ગયું છે. દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 તમારે તમારે કેવી રીતે કરવાનો છે બેટા? જાતે કરવાનું છે. ચલો દાખલા નંબર 11 નું સમીકરણ શીખવાનું તમારે કેમ બનાવવાનું છે. જો તમને એમ કીધું છે કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો તમારે ત્રણેયની ઉંમર શોધવાની છે. એટલે કે પહેલા તો આપણે ભરતને ધારવો પડશે, બરાબર? ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે. કેટલા વર્ષ છે બેટા? x વર્ષ છે.
પછી કોની વાત કરી છે? ભરત પછી કોની વાત કરી છે? તો કે ભરતના પિતાની ઉંમર. કોની વાત કરી છે? ભરતના પિતાની. કેમ કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા કેટલા વર્ષ નાના છે? તો કે 26 વર્ષ. એટલે ભરતના પિતા ની ઉંમર કેટલી થાય? તો કે x + 29. અને ભરતના દાદાની ઉંમર હવે શું કીધું છે? ભરતની ઉંમર x, એના પિતાની x + 29 અને એની કરતા પણ એના દાદા એના પપ્પા કરતા 26 વર્ષ મોટા છે. એટલે આ તમે ગણો તો x 9 પછી 10 11 12 13 અને 14 13 14 અને 15 15 5 વધી ચડી 1 એટલે કે 55. એટલે હવે તમને ખબર પડી ગઈ કે ભરતની ઉંમર કેટલી? તો કે x. ભરતના પપ્પાની ઉંમર x + 29 અને ભરતના દાદાની ઉંમર x + 55. અને આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? તો કે 135 વર્ષ. કેટલા થાય છે? 135 વર્ષ. ચાલો થોડો મોટો દાખલો છે, હું જ કરાવી દઉં છું. હવે આમાં તમારે મૂંઝાવવાની જરૂર નથી. પહેલું કીધું છે ભરતની ઉંમર કરતા એના દાદા 26 વર્ષ મોટા છે. ભરતની ઉંમર તમારે ધારવાની છે. ભરતના પિતાજી કરતા એના દાદા 26 વર્ષ મોટા છે. એના પપ્પા કરતા એના દાદા 26 વર્ષ મોટા છે. અને ભરતના પિતાની ઉંમર તમને કીધું છે, ભરત કરતા એના પપ્પા કેટલા વર્ષ મોટા હતા? 29 વર્ષ. જો ભરત x વર્ષનું છે, ભરતના પિતાજી એની કરતા 29 વર્ષ મોટા છે. એટલે x + 29. અને ભરતના દાદા એટલે કે ભરતની ઉંમર x, ભરતના પપ્પાની x + 29 છે. અને એની કરતા 26 વર્ષ મોટા છે. એના પપ્પા કરતા એના દાદા 26 વર્ષ મોટા. એટલે 29 વત્તા તમે 26 કરો એટલે 55. એટલે તમને ત્રણેય વસ્તુ મળી ગઈ. x પહેલા કોણ હતો? ભરત, પછી ભરતના પપ્પા અને પછી ભરતના દાદા. એટલે કે x + 29 x + 55 બરાબર 135. હવે તમે જોઈ લો, આ જાતે આપો તો પણ હું કરાવી દઉં છું. x અને x એટલે કે 1 2 ને 3. તો કેટલા x આવી ગયા બેટા? 3x વત્તા આ 29 અને 55 નો સરવાળો 9 પછી 10 11 12 13 ને 14 4 વધી 1 5 ને 2 7 ને 8 બરાબર 135. હવે તમને આવડે છે 3x બરાબર 135 વત્તા છે એ આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા. તેથી હવે આ તમે જો તો 5 માંથી 4 જાય એટલે 1 વધ્યો, 13 માંથી 8 જાય એટલે 9 10 11 12 અને 13. એટલે કે કેટલા વધે છે? તમારે 5 વધે છે. બરાબર. એટલે કેટલા વર્ષ આવી ગયા? 51. બરાબર. હવે ગુણાકાર છે, જે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ભાગાકાર. ઘડિયા આવડતા હોય તો આવડે. 3 એકા 3 કેટલા વધ્યા? 2 3 * 7 21 એટલે 17 તેરી 51. 17 તેરી કેટલા થઈ જશે બેટા? 51. એટલે x બરાબર 17 વર્ષ. જો આ વસ્તુ ફરી સમજાવું. એના ભરતની ઉંમર x + 29 દાદા x + 55 બરાબર 135. 1 2 અને 3 x ને સાથે લીધા એટલે કે 3x. 29 + 55 એટલે કેટલા આવી ગયા? 84. વત્તા છે આ બાજુ ગયા એટલે ઓછા. ગુણાકાર છે આ બાજુ જાય એટલે ભાગાકાર. 17 તેરી 51 એટલે કે x બરાબર કેટલા આવી ગયા તમને? 17 વર્ષ. હવે x એટલે કોણ હતો? તો કે ભરત. બરાબર છે. તો કે ભરતની ઉંમર x બરાબર કેટલા વર્ષ આવી ગઈ બેટા? 17 વર્ષ. કેટલા વર્ષ આવી ગઈ? 17 વર્ષ. પછી ભરતના પિતાની ઉંમર. કોની ઉંમર? ભરતના પિતાની ઉંમર કેટલી છે બેટા? જોવો તો x + 29. ચલો x એટલે કેટલા છે? 17 + 29. 7 ને 7 14 15 ને 16 16 છગડો વધી 1 2 ને 3 ને 4 એટલે કે 46 વર્ષ. કેટલા વર્ષ છે? 46 વર્ષ. અને ભરતના દાદાની ઉંમર કેટલી છે? x + 55 એટલે કે 17 + 55. 7 પછી ગણો તો કે 8 9 10 11 ને 12 બગડો વધી 1 5 ને 6 ને 7 એટલે કે 72 વર્ષ.
17 વર્ષ, 46 વર્ષ અને 72 વર્ષ. છે ને સહેલો દાખલો, બરાબર છે? ખાલી સમીકરણ સમજવાનું છે. પછી અહીંયા તો ભરતની ઉંમર આપણે x એટલે 17 હતી, x + 29 એટલે x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા બેટા? 17 મૂક્યા, બરાબર? 17 + 29 એટલે 46 અને ભરતના દાદાની ઉંમર તો કે x + 55 એટલે x બરાબર આપણે કેટલા મૂક્યા? તો કે 17 ને 55 એટલે કે 72, બરાબર છે? આ તમારો દાખલા નંબર 11. હવે દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 જે ખૂબ જ સરળ છે. તમારે સમીકરણ પણ જાતે બનાવવાનું છે, દાખલો પણ જાતે કરવાનો છે. તો કે હોમવર્ક દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 કરવું, બરાબર છે? આ બંને દાખલાઓ હોમવર્કમાં તમારે તમારી જાતે કરવાના રહેશે, કારણ કે હું તમને સમીકરણ સમજાવવા બેસું છું પછી આખો દાખલો માંથી થઈ જશે. ઓકે, ચલો હવે વ્યવસ્થિત રીતે આજે આપણે 2.2 ની અંદર આપણે 13 સુધીના દાખલા કમ્પ્લીટ થઈ જાય છે. હવે પછીના લેક્ચરમાં હું જો જરૂર લાગશે તો 14મો અને 15મો દાખલો કરાવીશ, નહીંતર પછી તમે જો સ્કૂલે આવો ત્યારે સ્કૂલે કરાવીશ ને કદાચ આગળનો પણ શરૂ કરીને આ પણ શરૂ કરી કંઈ કહેવાય નહીં. પણ તમારે 13 સુધી દાખલા કમ્પ્લીટ તમારી જાતે કરી નાખવાના છે. મેં કરાવ્યા છે. વિડિયો કઈ રીતે જોવાનો એ પણ સમજાવ્યું છે બેટા. પહેલા એક વખત આખો વિડિયો જોઈ લો, પછી લખતા જાઓ અને જોતા જાઓ, તો તમે 2 થી 3 વખત જોઈ વસ્તુ થશે તો આપણને આવડશે. અને હોમવર્કમાં માત્ર જે જાતે દાખલા કરવા આપીએ છીએ એ જ કરવાના છે. પાકી નોટ વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો, રકમ બકમ લખીને સાથે પરફેક્ટ, બરાબર છે? આપણે કેટલા પ્રકરણ ચાલી ગયા છે તમને ખબર છે, બરાબર? છઠ્ઠું, સાતમું બંને ચાલી ગયું છે. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પછી પહેલું ચાલી ગયું સમય સંખ્યાઓ અને આ બીજું ચાલે છે પ્રકરણ. બીજા પ્રકરણમાં પણ 2.1, 2.3 અને 2.2 ના 13 સુધીના દાખલા, બરાબર? આટલું બધું મને વ્યવસ્થિત કમ્પ્લીટ કરેલું પાકી નોટમાં જોઈએ. વ્યવસ્થિત તૈયારી કરી અને તમે ભણજો. ચલો બોર્ડ ઉપરથી પહેલા હોમવર્ક અને આ દાખલો બંને વ્યવસ્થિત રીતે લખી નાખો. થેન્ક યુ, આભાર. હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.